કામ મહેનત કરે છે? એક તો એમ પણ તારી તબિયત બરાબર રહેતી નથી અને મને કીધું તો હું ચા બનાવી દેતી. અરે ના, મારા હાથની ચા તું ક્યારે પી પાછી? તારી તબિયત તો બરાબર છે? સારી છે, દવા લીધી? બાકી છે, હમણાં થોડી વારમાં લઈ લઉં. જોયું ને, આ મારી ચા યાદ રાખવામાં તું તારી દવાઓ ભૂલી જાય છે. તું બેસ, હું દવા લઈ આવી. તું બેસ, તું ચા પી ને. કેટલા ટાઈમે મળી છે એમ પણ. મને આ તારા ઘરે રહેવું અતડું તો લાગે છે, પણ શું કરું? કાઢી થઈ ગઈ છું. કેમ? આ તારું ઘર નથી? અને એમ પણ હું તો એકલી જતી ને અહીંયા. એકલા એકલા એમ પણ આખો દિવસ કંટાળી જતી. સારું થયું ને આ તમે લોકો આવ્યા ને, તો મને ઘણી રાહત લાગે છે. સારું છે, નહીં તો આખો દિવસ એકલી એકલી કંટાળી જતી. મારા જીજાજીના ગયા પછી આમ તો તું સાવ એકલી થઈ ગઈ ને. સ્વપ્ને નહોતું વિચાર્યું કે જીજાજી આવી રીતના છોડીને જતા રહેશે. જવા દે ને, શું કામ વીતેલી વાતો યાદ કરે છે? અને એમ પણ તારા જીજાજી ક્યાં મારથી દૂર છે? હજુ એમના નામનું મંગળસૂત્ર આજે પણ પહેરી રાખ્યું છે. સાચી વાત છે. આ દુનિયાથી અને આ દુનિયાની ખરાબ નજરથી બચવા માટે આ બધું કરવું પડે બેન. મને સ્વપ્ન નહોતી ખબર કે મારો દીકરો આવી રીતના ધંધામાં આટલી મોટી નુકસાની કરશે અને અમારું બધું જ વેચાઈ જશે. આ તો સારું કહેવાય કે તે અમને આશરો આપ્યો, નહીતર અત્યારે પોતાનું એ કોઈ બાજુમાં ઊભું રહે એમ નથી બેન. અરે આવું શું કામ બોલે છે? કહ્યું ને તને કે આ ઘર મારું નહીં તમારું જ છે. અને આજે નહીં તો કાલે એ પણ સરખું થઈ જશે બધું. તું ચિંતા ના કર. અને બિઝનેસ શું છે, એ તો આજે નહીં તો કાલે ચડતી પડતી આવી રાખે. આજે નુકસાની થઈ છે તો કાલે નફો થશે. અને સારું થયું તમે લોકો અહીં આવી ગયા ને, તો મને મારો પરિવાર મળી ગયો. નહીં તો હું એકલી એકલી શું કરતી? તું જ કે. વાત તો તારી સાચી છે, પણ તારા જીજાજીને આટલી ઉંમરે નોકરી કરવી પડશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હા, પણ એની તબિયત પણ અત્યારે સારી રહેતી નથી અને શું કરું કઈ સમજ નથી પડતી. ભગવાન કેવી પરીક્ષા લઈ રહ્યો છે અમારા લોકોની. અરે હું છું ને, તો શું કામ ટેન્શન લે છે? જે પણ થશે જોયું જશે. હું છું તારી સાથે. ચાલ ચા પી લે. તારા માટે પ્રેમથી બનાવી છે અને કેવી બની છે ને એ મને કે. અત્યાર સુધી ક્યારેય તારી ચા સારી ન બની હોય એવું બન્યું છે ખરું? તારા જીજાજી આવે ને, દરવાજામાં પગ મૂકશે ત્યારથી ચાલુ કરશે, એ મારી સાડી મારી માટે ચા મૂકી દેજે. અરે હા હા, હું ક્યાં ના પાડું છું પૈસા આપવાની. અરે મારી પાસે પૈસા નથી અત્યારે. જેમાં મારી પાસે પૈસા આવશે ને હું પહેલા તમને પૈસા આપી દઈશ. બસ જો પ્લીઝ 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 તમે પોલીસ કેસ ના કરતા. તમને તો ખબર છે ને કે મારી સાથે શું બન્યું છે. હા હા, અરે ના ના, જો જો પ્લીઝ મને થોડોક તો સમય આપો. હું વધારે સમય નથી માંગતો. હાલો 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 હાલો. શું થયું? પોલીસ કેસની વાત કેમ કરતા હતા તમે? શું થયું એમ? જાણે તને તો કઈ ખબર જ નથી. આપણી સાથે જે મોટો ફ્રોડ થયો છે ને, આ કંપનીમાં લોસ થયો છે ને, એના કારણે મારે જે લોકોને પૈસા દેવાના છે ને એ ઉઘરાણી કરે છે. આ લુખ્ખી ઉઘરાણીઓ કરે છે, ધમકીઓ આપે છે મને કે જો સમયસર મારા પૈસા મને ના મળ્યા ને તો કાં તો પોલીસ કેસ કરીશ ને કાં તો તને જ ઉઠાવી લઈશ. સાચું કહું ને તો એ બધી વસ્તુઓમાં વાંક તમારો જ છે. મારો વાંક છે? હા તો બીજો કોનો વાંક છે? હા, દારૂ જુગાર આ બધામાં તમે જ પાછા પડ્યા છો અને તમારા લીધે જ આ બધું થયું છે. અને તમારા લીધે આપણું ઘર જતું રહ્યું અને અહીંયા રહેવું પડે છે. જો કે વાત સાચી છે, મારાથી થોડું ઘણું એવું થયું છે, પણ વધારે થોડું ઘણું આને તમે થોડું ઘણું કહો છો તો તમારા માટે વધારે શું છે એ કહેશો? એટલે એમ નહીં, મોટો લોસ તો મારે બિઝનેસમાં ગયો છે ને. આ જુગાર અને દારૂ તો એટલો બધો કેમ મારે લત હતી એની.
જે હોય તે અત્યારે જેને મારી હાલત ધોબીના કૂતરા જેવી થઈ છે, ના ઘરની ના ઘાટની. જો મેં આ લોકોને પૈસા ના આપ્યા ને તો આ લોકો મારી સાથે ગમે તે કરી શકે. ભવિષ્યમાં એવું ના બને કે તારે વિધવા બનવું પડે. ના ના, ગાંડા થઈ ગયા છો તમે. આવું નહીં બોલો. હા, મને તો કઈ એટલી બધી ખબર પડતી નથી, પણ છતાંય કંઈક કંઈક તો એવું કરો કે આ બધામાંથી તમે બહાર આવી શકો. એક રસ્તો છે, એક રસ્તો છે. જો આપણે એ કરીએ ને તો આ બધામાંથી એક જ ઝાટકે બહાર આવી શકીએ. તો આ રસ્તા ઉપર કામ કરવા માટે તમે શેની રાહ જુઓ છો? તારી. મારી? જો કવિતા, આપણી જે હાલત થઈ છે ને એના કારણે અત્યારે આપણે મારા માસીને ત્યાં રહીએ છીએ, અને માસી પાસે અઢળક મિલકત છે. અને તને ખબર તો છે જ કે માસીની આગળ પાછળ બીજું કોઈ જ નથી, અને માસી રહ્યા બીમાર. અને એણે કાગળ ઉપર એવું પણ લખેલું છે કે જો કાલ સવારે એમને કંઈ થઈ જાય તો આ બધી જ મિલકત એની બેન એટલે કે મારા મમ્મીને મળી જાય. તો હું એવું વિચારી રહ્યો છું કે આપણે બંને મળીને માસીને મારી નાખીએ તો કેવું રહે? અરે, આવા ગંદા વિચાર કરવા કરતા તમે કઈ નોકરી ધંધા કરો ને. નોકરી ધંધો હે? આ ઘરની બહાર જો નીકળો ને બધાને ખબર પડી ને કે હું ઘરની બહાર છું તો ક્યારે મને ઉપાડી લેશે ને ક્યારે મારું મર્ડર કરી નાખશે ને ખબર પણ નહીં પડે તને. લાશ આવશે હાથમાં, એ પણ જો તારા નસીબ હશે ને તો. અરે જો પણ મારું છે ને અત્યારે ઘરની બહાર નીકળવું સેફ નથી. જ્યાં સુધી આ પૈસા બધા ભરપાઈ ના કરી દઉં ને ત્યાં સુધી તો હું ઘરની બહાર નીકળી જ ના શકું. અને આ પૈસા ભરપાઈ કરવાનો મારી પાસે આ જ રસ્તો છે. જો તને યોગ્ય લાગે તો, તને તારા પતિનો જીવ માલો હોય ને તો. આમ પણ તું વિચાર ને, માસી તો થોડાક દિવસના જ મહેમાન છે, પેલા પણ બીમાર જ છે ને. કદાચ ને જતા રહેશે તો શું ફેર પડશે? પણ એ જશે ને તો તારા વરનો, આ તારા પતિનો જીવ બચી જશે. જો હું એમ નથી કહેતી કે મને કઈ ખબર નથી પડતી, અને આપણે જો એવું કરીએ ને કઈ પોલીસનો કેસ થઈ જશે તો. શું વાત કરે છે તું કવિતા? આપણે છે ને કામ જ એવી રીતે કરવાનું છે ને કે આપણે આ એક હાથેથી કરીએ ને તો બીજા હાથે પણ ખબર ના પડવી જોઈએ. તું ખાલી માત્ર ને માત્ર મને સાથ આપ. બાકી શું કરવું છે અને શું નહીં ને એ મને બહુ સારી રીતે ખબર છે. તમારો જીવ બચાવવા માટે તો હું ગમે તે કરી શકું છું. સારું, તમે જેમ કહો એમ. કવિતા, મારે થોડી વાત કરવી છે તારી સાથે. હા બોલો ને. વાત કરવી છે તારી સાથે. હું અહીંયાથી સાંભળું છું. બેટા, આપણે અત્યારે માસીના ઘરે રહીએ છીએ, તો તું થોડું આકાશને સમજાવ ને કે એ ક્યાંક કામ ધંધો શોધી લે. હા, તો કેવું થાય કે થોડો ઘણો કામ ધંધો કરતો હોય ને તો આપણે માસીના હાથમાં થોડા પૈસા આપીએ તો હાથ પણ છૂટો રહે અને આમ પણ અહીંયા આપણે ભારે ન પડે. આ તારા પપ્પા આટલી ઉંમરે કામ કરે જ છે ને. તો તમને શું લાગે છે મમ્મી કે મેં આકાશને ન સમજાવ્યા હોય? અરે, એમને સમજાવવાની પણ જરૂર નથી. એમને ખબર જ છે કે એમની શું ફરજ છે અને શું નથી. હવે બધી સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે એ નથી બહાર જઈ શકતા. અરે, આ તે કેવો જવાબ છે કે બહાર નથી જઈ શકતા? કમાવા માટે પુરુષે બહાર તો જવું જ પડશે ને. હા, અને મને ખબર છે કે
એના હરામના હાડકા થઈ ગયા છે. કામ કરવું નથી એટલે આ બધા નવા નવા બાનાઓ શોધ્યા કરે છે. મમ્મી આ કેવી રીતે વાત કરો છો તમે? અને તમારે જે કહેવું હોય ને તમે ડાયરેક્ટ આકાશને કહી દો. મને શું કામ કહેવા આવો છો? મને એમ કે તું એની પત્ની છે તો કદાચ એને સીધે મોઢે સમજાવીશ. મને તો નહોતી ખબર કે તું પણ એની આંગળી પકડીને બેઠી છે. જુઓ એવું કઈ નથી. અને રહી વાત સમજાવવાની તો મેં મારી રીતે પ્રયત્ન કર્યા જ છે. પ્રયત્ન કર્યા હોય ને તો પ્રયત્ન નિષ્ફળ ન જાય. એક પુરુષ ચાહે ગમે તે રસ્તા ઉપર હોય અને પાછો કેવી રીતે વાળવો ને એ સ્ત્રીના હાથમાં છે. પણ આપણે પ્રયત્ન કર્યા જ નથી જેથી કરીને એનું કોઈ પરિણામ આવ્યું જ નથી. બરાબર? અને તું મને નહીં સમજાવતી. મને બધી જ સમજ પડે છે. તારા હાવભાવ, તારું વર્તન એ બધું જ કહી દે છે કે તમારા લોકોના મગજમાં શું ચાલી રહ્યું છે. એટલે અને એક મિનિટ, તમે તમારા દીકરાનો ગુસ્સો મારી ઉપર શું કામ કાઢો છો? કારણ કે તું એનો સાથ આપે છે. મને ખબર છે કામ ધંધો કરવો નથી, અહીંયા બધું મફતનું મળી રહે છે, તો પછી કામ શું કામ કરવું? અને આમ પણ માસીના ઘરે કામવાળી આવે છે, થોડું ઘણું આડું અવડું કામ તો હું અને માસી પતાવી દઈએ છે. તને તો કામ કરવામાં પણ હાલ આવે છે. તને એવું લાગે છે કે મને કઈ સમજ નથી પડતી? બસ હા મમ્મી, તમારો દીકરો કઈ કામ નથી કરતો તો એનો ગુસ્સો તમે મારી ઉપર નહીં કાઢો. આ તો તું પણ કયું કામ કરે છે? ગણાવ મને. હવે જે કામની જરૂર છે ઘરમાં એ જ કરું ને. જે કામની જરૂર જ નથી એ શું કામ કરું? અને તમે તમે મને નહીં કહો કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. તમારે જે કહેવું હોય તમારા દીકરાને કહો, તમારા વરને કહો. મારા સુધી નહીં આવો પ્લીઝ. કેમ? તું આ ઘરની વહુ છે તો હું તારી સાસુ નથી? અને મારે બે શબ્દ કહેવાનો તને કોઈ હક નથી? જ્યારે દીકરા કે દીકરી કે વહુ કોઈ ખોટા રસ્તે જતા હોય ને, પોતાનો રસ્તો ભટકતા હોય ને, ત્યારે માવતરે કેવું જ પડે. એ વાત 2 નંબરની રહી કે તમે આ કાને સાંભળીને પેલા કાને બહાર કાઢી નાખો. અને મને બધું જ સમજાય છે કે તું મારી દરેક વાતને આ કાને સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. અને મારા દીકરાને સમજાવવાનો તો કોઈ પ્રયત્ન તારે કરવો નથી. બહુ સરસ. જો તમને ખબર જ છે કે હું તમારી વાત સાંભળતી જ નથી, સમજતી જ નથી, તો પછી ખોટી ખોટી માથાકૂટ શું કામ કરો છો? પેલું કહેવાય ને કે ક્યારેક સમજી જશે, પણ જેને સમજવું જ નથી એ ક્યારેક નહીં ક્યારેય સમજવાના નથી. ઓકે, થઈ ગયા તમારા પ્રયત્ન. હવે ખબર પડી ગઈ ને કે હું ક્યારેય સમજવાની નથી, તો હવે બીજી વાર મને સમજાવવા નહીં આવતા. જો કવિતા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. માસી છે ને આપણી ઉપર ઉપકાર કરી રહ્યા છે, આપણા કોઈ દીધેલા પૈસા પાછા વાળી નથી રહ્યા. એટલે આ ઘરમાં છે ને માલકીન બનીને ખાવા કરતા નોકર બનીને જ ખાવું જોઈએ. કારણ કે અત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે ને એ આપણે લોકો બહુ સારી રીતે જાણીએ છીએ. અને જે પણ કંઈ બન્યું છે ને એ બધું આકાશના હિસાબે બન્યું છે. અને આકાશને જે ખુલ્લી પાખો મળી છે ને એ તારા કારણે મળી છે. માસી, ઓ માસી, બોલ ને સાગર. અરે અહીંયા શું કામ સૂતા છો? તમારે સૂવું હોય તો તમારા રૂમમાં શાંતિથી સુવાય ને. હા, પણ આ તો અહીંયા આમ જ બેઠી હતી તો થોડી નીંદર આવી ગઈ. કેમ, તબિયત વધારે ખરાબ છે તમારી? ના ના, સારું છે પહેલા કરતા. હા. પણ આજે ખબર નહીં, થોડી વીકનેસ વધારે લાગે છે અને સારું નથી લાગતું. સાચું કહું ને માસી, ખોટું ના લગાડતા. પણ તમે છે ને સમયસર જમતા નથી, સમયસર દવા લેતા નથી, એટલા માટે જ તમારી તબિયત વધારે પડતી ખરાબ થાય છે. અરે તમે લોકો છો ને મારું ધ્યાન રાખવા માટે. લે, અને આખો દિવસ મને ક્યાં તમે લોકો એમ એકલી પડવા દો છો? ખાવા પીવામાં બધું તો ધ્યાન રાખો છો. જ્યુસ લઈ આવી દો તમને, મોસંબીનું જ્યુસ લઈ આવી દો એટલે તમારામાં થોડી ઘણી એનર્જી વધી જશે. હમણાં જ પીધું, આ તારા મમ્મીએ જ પીવડાવ્યું. પછી આખો દિવસ જ્યુસ પીશ, ખાઈશ તો પછી હું મોટી નહીં થઈ જાઉં? અરે મોટા થવાથી કાંઈ ફેર નથી પડવાનું. મૂળ તંદુરસ્ત હોવો જરૂરી છે. બરાબર છે, એ પણ થઈ જશે. મારો પરિવાર મારી સાથે આવી ગયો છે ને પછી શું? અને ગાંડા, તું તો આટલું ધ્યાન રાખે છે, પછી મને શું થવાનું? હા, અને માસી હું શું કહું છું, હા, આ તમે જ્યાંથી દવા લ્યો છો ને એનાથી મને લાગે છે કે તમને વધારે પડતી રિકવરી નથી મળતી. પણ મારો એક ફ્રેન્ડ છે, એ પણ ડોક્ટર છે. હા, આ તમારી જે પણ કઈ બીમારી છે ને એની મેં વાત કરી હતી તો એણે મને એક દવા આપી છે. એમણે કીધું છે કે જો રોજ સવાર સાંજ આ દવા લેવામાં આવે ને
પણ તો તમને ઝડપથી સારું થઈ જશે. પણ દવા તો ચાલુ છે ને મારી. શું વાતો કરો છો માસી ભાણેજ? અરે કઈ નહીં, જો ને આ મને બોલે છે કે તમે તમારું ધ્યાન નથી રાખતા. આ તો સાચી વાત છે ને અરુણ. મારી વાત સાંભળ, તારી તબિયત વીક રહે છે એટલે તારે ઘરના કોઈ કામ નથી કરવાના. હવે આકાશની વહુ તો આવી ગઈ છે અને તારી બેન પણ છે, જો થોડું ઘણું કરી નાખશે. અને તું શું કહેતો હતો બેટા આ દવાનું? કઈ નહીં, આ જો ને પપ્પા, મારો એક ફ્રેન્ડ છે જે ડોક્ટર છે, તો માસીને આ જે દવા લે છે ને એનાથી બહુ કઈ રાહત થતી નથી. એટલે મેં એવું વિચાર્યું હતું કે આ દવા જો માસી રેગ્યુલર સવાર સાંજ લઈને તો એમને સારું થઈ જશે. તારી વાત બધી સાચી છે કે તારો મિત્ર કોઈ ડોક્ટર છે, હા, પણ બેટા એમ તપાસ કર્યા વગર છે ને કોઈ દવા ના લે. અરે આ માસીને જેવી બીમારી છે ને એવા સવારથી સાંજ સુધીમાં 17 પેશન્ટ આવે છે મારા ફ્રેન્ડ પાસે. એટલે એને અનુભવ છે આ બીમારીનો, તો એને લખી દીધી છે આ દવા. લેવામાં વાંધો શું છે, સારું થઈ જશે. મારી વાત સાંભળ, હા હા તારો ફ્રેન્ડ છે એ બધી વાત સાચી છે. એને તાસીરની કોઈ ખબર ના હોય, ન એને રિપોર્ટ જોયા હોય, નથી એને એની નાડી તપાસી, નથી કોઈ તપાસ કરી, તો એમ દવા ના લેવાય. અરુણા, મારી વાત સાંભળ, તારી જે દવા રેગ્યુલર ચાલુ છે ને એ તો ચાલુ રાખ. અને આકાશ, આ રીતે અજાણતા કોઈ દવા ના લેવાય. અરે પપ્પા, મેં રિપોર્ટ બતાવ્યા હતા મારા ફ્રેન્ડને, પછી તો એને દવા લખી આપી. અને તમને શું લાગે છે કે મને માસીની કાંઈ નથી પડી? હું એમને ગમે એવી દવા આપી દઈશ? અરે એવું નથી કહેવાનું, પણ મારું એમ કહેવાનું છે કે એક દવા ચાલુ હોય ને તો એ અટકાવીને બીજી દવા લેવી ને એ બરોબર નથી. કાંઈ વાંધો નહીં, અરે નથી લેવી. અરે તું ગુસ્સો તમતારે ના- ના, મને તો એવું લાગે છે કે તમારે બધાને મારી કોઈ વાત માનવી જ નથી. અને મને તો છે ને માસી જેમ મરી જાય ને એ જ મને પડી છે, એટલા માટે તો હું આવી દવા લાવું છું. મારી વાત તો સાંભળો. આકાશ મારા માટે દવા લાવ્યો છે તો કઈ સારું વિચારીને જ લાવ્યો હશે ને. અને મને એને ખબર છે કે હું જલ્દી સારી થઈ જાઉં. તો શું, મને મનમાં એવું છે કે મારી માસી એટલે કે મારી માં જ કહેવાય, એ ઝડપથી સાજા થઈ જાય. અને બસ ગુસ્સો કરમાં. તમે પણ શું એની સાથે બહેસ કરો છો? એક વખત મને ટ્રાય તો કરવા દો. હા એમ, હા આ દવા છે ને સવારે એક લેવાની અને રાત્રે એક લેવાની. પછી જુઓ તમારી તબિયત કેવી સુધરે છે, જોજો. હા ઠીક છે, તું દવા લાવ્યો છે તો એક વખત ટ્રાય કરી લઈ. બીજું શું? હા એમ. જો ફરક પડશે તો પછી પીસ, આગળ નહીં તો પછી મૂકી દઈશ. ના ફરક પડશે, 100% ફરક પડશે. તમે શાંતિથી દવા પીજો. અને આમ પણ 1-2 ટીકડીમાં છે એને ખબર ના પડે. આ એક પેકેટ તો પૂરું કરી જ નાખજો, ભલે. ભલે. ચલો હવે મારે થોડું કામ છે તો હું અંદર જાઉં. હા તમે પણ શું એની સાથે બહેસ કરો છો? ઠીક છે, જવા દો ને. નાદાન છે હજી. તું આરામ કર. પણ બીજી વાત સાંભળ. ભલે. સરિતા, હું ઓફિસે જાઉં છું. 1 મિનિટ. હા? કેમ ઓફિસે? આ ઓફિસેથી ફોન આવ્યો કે તમે જલ્દીથી આવજો, થોડું કામ છે એટલે મારે જવું પડશે. પણ તમે તો કહેતા હતા ને કે આજે રજા જેવું છે, મારે નથી જવાનું. જીવા સાચી રજા જ હતી, પણ હવે ઓચિંતાનું કામ નીકળી આવ્યું તો મારા પર ફોન આવ્યો કે તમે અર્જન્ટ આવી જાઓ, થોડું કામ પતાવવું પડે એમ છે. એ બધું છોડો, પેલા નાસ્તો કરી લો પછી જજો. ચલો. મારી વાત સાંભળ, અત્યારે નાસ્તો કરવા ખોટી થઈશ ને તો એ શેઠ પાછો મારા પર ખીજાશે. અરે કઈ નહીં ખીજાય, એ તો બોલ્યા કરે. અને ચાલો તમે થોડો નાસ્તો કરીને પછી જો, જમવાનું નામ લીધું છે તો. મારી વાત સાંભળ, બધી વાત સાચી છે કે જમવાનું નામ લીધું છે, જમવું પડે, પણ જો જમવા બેસી જઈશ ને તો અત્યારે છે ને નોકરીમાંથી કાઢી મૂકશે. એક તો માંડ મને એ નોકરી મળી છે. વાત તો તમારી સાચી છે. આપણા દીકરાના કારણે તમારી જે હાલત થઈ છે ને જોઈને જીવ બળે છે. અરે એક સમય એવો હતો કે તમે લોકોને ઓર્ડર આપતા હતા, અને આજે આવા સામાન્ય માણસોના ઓર્ડર તમારે માનવા પડે છે. ઠીક છે, હવે બધું છે ને કિસ્મતમાં લખેલું હોય ને એ ભોગવવું જ પડે છે. તને ખબર છે ને, રાજા રામ પાસે રજવાડું હતું, છતાં એને વનવાસ ભોગવવાનો વખત આવ્યો હતો ને. તો આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આવું બધું છે ને મગજમાં નહીં લે. અને અત્યારે જો ખાવા ખોટી થઈશ ને તો નોકરીમાંથી હાથ ધોવાનો વાર આવશે. અને એક તો આપણે તને ખબર છે
આ તારી બેન અરુણાના ઘરમાં પડ્યા છે અને એના ઘરના કેટલા દિવસ રોટલા તોડશે મફતમાં, અને આકાશને તો કઈ આવક નથી. હવે મારે થોડો ઘણો પગાર આવે છે તો ખાવાનું તો થશે. આકાશને કોઈ આવક નથી એવું ન બોલ. આકાશને કોઈ આવક કરવી નથી. બાકી જો એને કમાવું હોત ને તો ગમે ત્યાં નોકરીએ લાગી ગયો હોત. પણ જ્યાં સુધી બેઠા બેઠા જમવાનું મળે તો કોને મહેનત કરવાનું મન થાય? અને આમ પણ આકાશની નીતિને તો હું બહુ સારી રીતે ઓળખી ગઈ છું. આકાશ એકલો નહીં, સાથે સાથે કવિતા પણ. એને ઘરનું કામ કરવું પડે છે ને તો બળ પડે છે. ઠીક છે, આ બધા દોષ દેવાનો કોઈ વખત નથી. આ બધું માથે પડ્યું છે ને એ ભોગવવું જ પડશે. અને હવે છે ને હું અત્યારે જાઉં છું, વહેલું કામ પતશે ને તો આવી ના, એ બધું મૂકો, પહેલા જમવા બેસો તમે. અરે પણ અરે જમવા બેસો તમે. સારું, ચાલ. અરે માસી, શું થયું? નથી સારું તમને? ના, નથી સારું લાગતું. મને લાગે છે કે આ પેલી દવા પીધી ને પછી મારી તબિયત વધારે બગડતી હોય એવું લાગે છે. અરે એમાં દવાના લીધે કઈ ન થાય. આ તો તમારી તબિયત પહેલેથી થોડી ઘણી એવી જ હતી ને. આ તો દવાથી તો છે ને તમે સારા થઈ જશો, પણ થોડી વાર તો લાગે ને. હા, પણ તોય પહેલા જે દવા ચાલુ હતી ને એનાથી મને થોડી રાહત હતી. પણ ખબર નહીં, તું, મને લાગે છે કે આની સાઈડ ઇફેક્ટ થતી હોય એવું લાગે છે. હું વિચાર કરું છું કે આ દવા બંધ કરીને ડોક્ટરને બતાવી આવું ફરી એકવાર. ના 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 માસી, કેવી વાત કરો છો તમે? આ ડોક્ટરને અત્યારે ન બતાવાય. એટલે તમને તો ખબર છે ને કે આ બધા ડોક્ટરો છે ને આવા જ હોય છે. તમે એમને એક વાત કહેશો ને એ ખાલી પૈસા પડાવવા માટે તમને ગમે તે કહી દેશે, ગમે એવી દવા આપી દેશે. તો અને અત્યારે તો તમે એક દવા લીધી છે ને, એના પછી તમે બીજા ડોક્ટરને બતાવીને બીજી દવા લેશો, એનો શું મતલબ? બેટા, આ તબિયત મારી વધારે બગડી તો પછી મારે શું કરવું? માસી, એવું કઈ નથી થવાનું. અમે છીએ ને. તમે દવા દૂધ સાથે લીધી હતી? ના, પાણી સાથે. પણ હું એમ કહું છું કે બસ. એક વખત બતાવી લેવામાં શું વાંધો છે? બતાવી તો લઈએ. આ તારા મમ્મીને કે છે. અરે મને બધી ખબર છે માસી. જો તમે દવા દૂધ સાથે નહોતી લીધી ને એટલે કદાચ તમને ભારે પડી હશે, પણ એ તો સારું થઈ જાય. મને પણ આવી બધી તકલીફ થઈ હતી એકવાર. મેં પણ આ જ દવા લીધી હતી તો મને તો સારું થઈ ગયું હતું. એટલે આ દવા છે ને એકદમ સારી આવે, એનાથી કઈ રિએક્શન કે એવું કઈ ન થાય. હા, તો શું કરું? દવાખાને જાઉં કે પછી આગળ લઈશ તો સારું થઈ જશે? આગળ લેશો તો સારું થઈ જશે, એ જ તો કહેવા માંગુ છું. આ દવાખાને જવાનો કોઈ મતલબ નથી અત્યારે. આ ખોટે ખોટા તમે હેરાન થાશો, બીજું કઈ નહીં. માસી, અમે તો તમારા સારા માટે જ વિચારીએ છીએ ને. હા બેટા, વાત તો સાચી છે તારી. કઈ વાંધો નહીં. ચાલ તો આટલી દવા પૂરી કરું. જો નહીં સારું લાગે તો પછી જઈ આવીશ. હા સારું, પછી છે ને હું પોતે જ તમને લઈ જઈશ દવાખાને. હા ભલે, બેસ ને તો અહીંયા. ના, હું કામ બીજું બધું પતાઈ લઉં ને. મેં તો કીધું કે તમને કેવું છે એમ પૂછી લઉં એકવાર, એમ. બીજું કઈ નહીં. બસ તો હું થોડી વાર આરામ કરું. સારું, આરામ કરું. સુઈ જાઓ. અરે જુઓ, મારી વાત સમજવાની કોશિશ કરો. હા હા, મેં તમને કીધું છે ને કે થોડાક સમયમાં હું તમારા પૈસા દઈ દઈશ. હું પૈસાની ખોજમાં જ છું. હા, થોડાક સમયમાં મારી પાસે પૈસા આવવાના છે ને કે હું એ પૈસા તમને આપી દઈશ. હો, અરે હું કોઈના પૈસા લઈને ક્યાંય નથી જવાનો. હા હા હા, મૂકો. અરે આપી દઈશ, કીધું તો ખરું. હા, શું છે? અરે
હું શું કહું છું શું કહે છે? હા તમે જે દવા આપી છે એ માસીનું કામ પતાવવા માટે હા. એ દવા અસર ક્યારે કરશે? એ દવા મારો ફ્રેન્ડ એવું કહેતો હતો કે રોજ એક લઈને તો મહિનામાં કામ પૂરું. 1 મહિનો લાગશે જી? અરે તમને ખબર નથી એમને છે ને ખબર નહીં એમ કંઈક ફીલ થવા લાગ્યું છે કે એમને નથી સારું એમ. અરે વારે વારે મારી પાસે ડોક્ટર પાસે જવાની વાત કરે છે. અરે પણ અરે માન કરીને રોકું છું પણ એટલે જ કહું છું કે આ છે ને આ દવા જલ્દીથી જલ્દી અસર કરે એવું કંઈક વિચારો. તારી વાત ઉપરથી એવું જ લાગી રહ્યું છે કે જો આ માસી એકવાર દવાખાને ગયા ને તો આપણી બધી રમત બધાને સમજાઈ જશે. એક કામ કરું છું, આજે જ મારા ફ્રેન્ડ પાસે જાઉં છું અને જેમ બને એમ જલ્દીથી જલ્દી એનું કામ તમામ થઈ જાય ને એવી દવા લઈ આવું. સારું પણ છે ને બસ એટલું જ કહું છું કે આ માસીને હવે રોકવા બહુ મુશ્કેલ થઈ ગયા છે. એટલે એ તો મારી પાસે ડોક્ટર પાસે જવાની જ વાત કરે છે અરે હું એટલે મારાથી હવે નથી થતું. હા એમને કેવી રીતે સમજાવું? અરે હા કવિતા, હા હું તને કહું તો છું કે હવે છે ને આ માસી લાંબા દિવસના મહેમાન નથી રહે. આ થોડાક જ દિવસના મહેમાન છે. થોડાક જ દિવસોમાં હવે માસી આ દુનિયા છોડીને જતા રહેશે. મારી નાખીશું આપણે. પછી તો તને ખબર જ છે કે આપણે શું કરવાનું છે. સારું. આકાશ, કવિતા, ક્યાં છો? સંભળાતું નથી બંનેને? આકાશ. શું છે પપ્પા, શાંતિ રાખો ને. રાડા રાડો મતલબ રાડા શું કરો છો? તો પણ સંભળાતું નથી. 2 થી 3 વખત બૂમ મારી તમને લોકોને. બોલો ને શું કામ છે? એક કામ કર ને, શું? પેલી દવા માસીની પૂરી થઈ ગઈ છે તો એમને આપવાની છે. લઈ આવી આપીશ કે કેમ થશે? હા, કે હવે- પૈડી છે? ના દવા પડી નથી પણ મારા ફ્રેન્ડ નો ફોન હતો. એણે કીધું છે કે એક નવી દવા આવી છે. હા, એ દવા જો લેશે ને તો 2-3 દિવસમાં સારું થઈ જશે. હા તો એક કામ કર ને, હા. એ તારા ફ્રેન્ડ ડોક્ટર છે ને, હા. એને કે મારા પપ્પાના WhatsApp પર એનું નામ મોકલો ને એટલે મારા પપ્પા લઈ આવે. એને ફોન જ કર ને, હું વાત કરું. એમેય તારા માસીની જેમ 2-3 જણાની તબિયત બરાબર નથી તો પેલું શું કે આ દવા લે ને તો એને પણ સારું થઈ જાય. અને તારા પપ્પાની પણ તબિયત હવે હમણાં ખરાબ થતી જાય છે તો તારા પપ્પા પણ કહેતા હતા કે હું પણ એ જ દવા લઉં. અરે પણ બધાને સરખી બીમારી થોડી હોય. બીમારી અલગ, દવા અલગ. અરે શરમ જેવી જાત છે કે નહીં તમને લોકોને? માણસ કહેવાને લાયક છો તમે? જાનવર છો, જાનવર. અરે શું થયું, કેમ આવું બોલો છો? જે થાળીમાં ખાધું ઈ જ થાળીમાં થૂક્યા ને. હા, આ સંસ્કાર છે મારા. અરે એ ખોટે રસ્તે જતો તો તને તો ખબર પડતી હતી કે નહીં કે સાચું શું કે ખોટું શું? શું વાતો ચાલી રહી છે મને? તને હજી પણ ખબર નથી કે એક ઝાપટ મારીને સમજાવું કે અમે લોકો કઈ વાત કરી રહ્યા છે? જે વ્યક્તિ આશરો આપ્યો, અરે આપણી પાસે રહેવા માટે ઘર નહોતું, વાપરવા માટે પૈસા નહોતા, આ વ્યક્તિ આશરો બની. અરે એની સાથે તમે લોકો કપટ કરવા માટે નીકળ્યા છો. શરમ આવી જોઈએ, શરમ. હા તો સારું કરે ભગવાનનું કે તારા પપ્પાએ તમારા બંનેની વાત સાંભળી લીધી જેથી કરીને મને આ વાતની ખબર પડી. આટલા નીચ તમે હશો ને તો મને ખબર જ નહોતી. બેન તું શાંતિ રાખજે ને મારા સમજે. હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતી કારણ કે આ લોકોને જો સબક નહીં શીખવાડીએ ને તો આ લોકો કાલે અમને પણ આ જ દવા આપીને ઉપર પહોંચાડી દેશે, રામ નામ સત્ય કરી દેશે. તમે એક કામ કરો, વેવાઈને ફોન કરો, એને કહો કે એની દીકરીને લઈ જાય, આપણે નથી રાખવું આ સગપણ. ના મેં કઈ નથી કર્યું. આ જે કર્યું છે બધું આ હા, આકાશે અને કર્યું વેવાઈને પણ કહેજો એમની તબિયત પણ બરાબર નથી ને, એને પણ આ જ દવા આપે. છે. ના જો બધો આકાશનો પ્લાન હતો. મેં કઈ નથી કર્યું, હું સાચું કહું છું. મેં તમને પહેલા જ ના પાડી હતી કે એવું કંઈક થઈ ગયું. બસ આ બધા નાટક બંધ કરી દે. હા, આ બધા નાટક તારા બંધ કરી દે. પણ સરિતા હવે આનો એક જ રસ્તો છે. આનો છેલ્લો અને ફાઇનલ એક જ રસ્તો છે કે આ બંને જણા જો અહીંયા રહેશે ને તો અરુણાના જીવને તો જોખમ છે, કાલ ઉઠીને આપણા જીવને પણ જોખમ છે. હા તો પણ સીધી રીતે કહી દો ને કે નીકળી જાઓ બંને ઘરની બહાર. તમારા હિસાબે તમારે જે કરવું હોય એ કરી લેજો. બાકી છે ને જોયા જેવી થશે. હવે હું પોલીસ બોલાવીશ, તારા દોસ્તારને બોલાવીશ, એ દવા બતાવીશ,
તમારા લોકોના કાવતરા વિશે વાત કરીશ. અને હા, સાક્ષી તો જોશે ને, તારા પપ્પા ખુદ છે, હું પણ છું, એટલે બંને લાંબા ટાઈમ સુધી જેલમાં પડ્યા રહેજો. જો મમ્મી પપ્પા ભૂલ થઈ ગઈ અમારાથી. એમાં એવું છે ને કે મારી ઉપર એવું જ એટલું થઈ ગયું હતું અને લોકો મને રોજ ફોન કરીને હેરાન કરતા હતા. કોકનો જીવ લેવો એ ભૂલ છે? હા, ન કરે નારાયણ થઈ ગયું હોત તો એ ભૂલમાં ખપી જાત. દેણું કોણે કર્યું? તમે લોકોએ. અરે આ બધી અમારી હાલત કોના હિસાબે થઈ? તમારા હિસાબે. અને આજે ભોગવી કોણ રહ્યું છે? હા, મારી બેન. એની શું ભૂલ હતી? નીકળી જાઓ. એક પણ શબ્દ બોલ્યા વગર બંને ઘરની બહાર નીકળી જાઓ, નહીતર હું પોલીસને ફોન કરું છું. ફોન લાવો. નીકળો અહીંયાથી બહાર. બેન, જો જે પણ થયું એ ભૂલી જા અને હવે પછી ધ્યાન રાખજે. શું ધ્યાન રાખજે એટલે તમે લોકો ક્યાં જાઓ છો? જો જો જીજાજી, તમારે લોકોએ ક્યાંય નથી જવાનું. બસ બેન, અમે તારા ઉપર બહુ બોજ બની લીધું. આ તારા જીજાજી જે કારખાનામાં નોકરી કરે છે ને, ત્યાં જ રહેવા માટેનું હવે ક્વાર્ટર પણ મળી ગયું છે. એટલે હવે તું કંઈ પણ બોલે ને તો તને મારા સમજે. હા રોણા, મારી વાત સાંભળ. તારે કઈ નથી બોલવાનું. આ તો તારો ઉપકાર છે અમારા ઉપર કે આટલા દિવસ સુધી તે અમને અહીંયા રાખ્યા અને મારી નોકરી મળી ગઈ છે, મને ક્વાર્ટર પણ મળી ગયું છે, એટલે અમે જઈએ. અડધી રાત્રે તને કંઈ પણ કામ હોય તો અમને લોકોને ફોન કરી દેજે. અને મારા દીકરાઓ બધી અમે માફી માંગીએ છીએ. અરે જીજાજી, આવું ના કરો. પછી અમે આવતા જતા રહેશું.